જય રાજા દાદા, જય લખીમાં. આ દાદાની મૂળ જગ્યા જે પાળીઓ ઉખાડી ગયા હતા એ જગ્યા છે. તો અહીંયા દાદાનો જગ્યા પર જો કાચળી ઉતારી છે, જોઈ શકો છો તમે નાગદાદાએ. અને એ પહેલાં અહીંયા નાગદાદા જોવા મળ્યા હતા. તો દાદા કંઈક આપણને કંઈક સંકેત આપતા હોય તો આપણે કંઈક સમજવાની જરૂર છે, બરાબર. દાદાએ કંઈક દર્શન દીધા છે, એનું કંઈક તો કારણ હશે. તો એના માટે બધા ભાઈઓએ ભેગા થઈને પૂછવું જોઈએ દાદાને કે દાદા શું છે, શું કહેવા માંગો છો. તો કંઈક દાદા જવાબ આપશે તમને, બરાબર. કોઈ પણ દાદાની આ જૂની જગ્યા હતી, પાળીઓ ખરેખર મૂળ જગ્યાએ જ હોવો જોઈએ, બરાબર. કોઈ નવી જગ્યા અત્યારે કરવાની થતી નથી. એનું કારણ છે ભાઈઓ કે આજથી જ્યારે દાદાને બેહાડ્યા છે 100 200 300 400 વર્ષ પહેલાં જેને પણ બેહાડ્યા છે, તો દાદાની કંઈક અહીં રજામંદી લઈને કંઈક કર્યું હશે. કંઈક દાદાના અસ્થિ બસ્તી હોય એવું પણ હોઈ શકે છે, બરાબર. તો આ જૂની જગ્યા છે, તો આ જ જગ્યાએ ખરેખર દાદાને અહીંયા જ બેસાડવા જોઈએ. મારું મંતવ્ય આટલું છે. તો જે પણ ભાઈઓ છે, મીઠાપરા, ખાખરોડિયા, ઝાંપડિયા, કુમરખાણિયા, તો તમારું મંતવ્ય મને કમેન્ટમાં જણાવજો કે શું કહો છો તમે, કે મૂળ જગ્યાએ દાદા હોવો જોઈએ કે નવી જગ્યામાં કોઈ સ્થાપના થવી જોઈએ. તો થઈ રહ્યું છે, યોગ્ય થઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે, એ તમે કહી શકો છો, બરાબર. કારણ કે બધા ભાઈઓના બાપ છે, આપણે બધાને બોલવાનો હક છે. બોલી શકો છો કે આ જગ્યાએ આમ ના હોવું જોઈએ, આ જગ્યાએ હોવો જોઈએ, બરાબર. તો હું કિશન મીઠાપરા, મારો ભાઈ કમલેશ મીઠાપરા. જય રાજા દાદા, જય લખીમાં. આજે અમે આવ્યા છે વડીવાડી ધામ બાપ રાજા દાદાની જગ્યામાં. અને અમે દાદાની 9 તારીખનું જે ઉદ્ઘાટન છે, સ્થાપના દિવસ, એ દિવસની અમે રાહ જોઈ રહ્યા છે. એ પહેલાં જે બધી તૈયારી કરવાની છે એના માટે અમે આવી ગયા છે. તો સર્વે મારા ભાઈઓ મીઠાપરા, કુમરખાણિયા, ઝાંપડિયા, ખાખરોડિયા ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે વહેલા જેટલો બને એટલું વહેલા અહીં પધારો અને દાદાની જગ્યામાં પધારી અને જે સેવા થાય તમારીથી સેવા કરી અને અહીં એનો અવસરનો લાભ લો તમે. અને અવસર ફરી આવવાનો નથી. ફરી સમય એકવાર આવે છે. 400 વર્ષ પહેલાં જે સમય હશે એ પછીનો આજે પહેલી વાર સમય આવો મળ્યો છે, આપણને મોકો મળ્યો છે કે જે આપણે દાદાની સ્થાપનાના દિવસે આપણે હાજર રહીએ છીએ. સ્થાપનાના દિવસ તો છે જ તે, પણ એ પહેલાં શું કામ કરું, શું કાર્ય કરું, એના માટેનું જે આપણે લાભ લેવાનું આયોજન કરવાનું છે, જેનો લાભ આપણે લઈ શકીએ, કે આપણા હાથોના કારણથી એવો કંઈક આપણે લાભ લઈએ કે તો એનો લાભ લેવા આવો રૂડો અવસર આવ્યો છે. તો સર્વે મારા ભાઈઓને પધારો, જેટલું બને એટલું વહેલા તકે આવી અને દાદાની જગ્યામાં આવીને સેવા આપો. તો બધા ભાઈઓને નમ્ર વિનંતી કે આ બાપ મારા કે આ ભાઈ એકલાના નથી, અમારે એકનો હક નથી, આપણા બધા ભાઈઓના છે, આપણા બધાનો હક છે, સમાન હક છે. લખીમાં તો પણ આપણા બાપ રાજા દાદા, આપણા મા બહુચરાજી, કાળકા, 12 4 બધી દેવી આપણી છે બધા ભાઈઓની. તો બધા ભાઈઓને નમ્ર વિનંતી કે આવો, અત્યારે જરૂર છે. 7 કે 9 તારીખે આપણી સ્થાપના દિવસ છે, પણ એ પહેલાં કંઈક આપણે લાવવું મૂકવું કંઈક કરવું. કોઈક નાત આવશે, આપણે આમંત્રણ આપવાનું છે. ઘણા નાત, હગા, વાલા બધા આવશે. તો એના માટે આપણે કંઈક કરવાનું છે, બરાબર. કંઈક સેવા ભાવ કરવી, કંઈક દાદાનું કામ મસ્ત રીતે ઉકેલવી, એવો પ્લાનિંગ ચાલી રહ્યો છે. તો બધાને આવા વિનંતી છે. તો કોઈએ આમાં આમંત્રણની રાહ જોવા નથી. કોઈ ભાઈઓને તો રાહ જોવાની થતી નથી કે ચલો અમને આમંત્રણ આવશે ને પછી જઈશું. ના, એ વાત ખોટી પડે, બરાબર. એટલે ભાઈઓની આમંત્રણની કોઈ જરૂર નથી. આમંત્રણને નાતને હોય આમંત્રણ, ભાઈઓને ના હોય, સમજ્યા. કારણ કે બધાએ આપણો બાપ બધાનો છે, સર્વેનો છે, સર્વે મારા 4 ભાઈઓનો છે, બરાબર. તો બધાએ આવા નમ્ર વિનંતી. મળીશું હવે ફરી વખત. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય રાજા દાદા, જય લખીમાં.